નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ મહોત્સવ હવે કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત આજે આપણે ઉપસ્થિત થયેલા છે તે દરમિયાન માર્ગદર્શક મહાનુભાવો આજે જેના માટે આપણે પ્રોગ્રામ કરી રહ્યા છે એવા વૃદ્ધ ભાઈઓ અને બહેનોનું અમે અહીં કૃષિ યુનિવર્સિટી અને ખેતીવાડી ખાતા તરફથી સ્વાગત કરીએ છીએ. મને બટાકા સંશોધન કેન્દ્ર તરફથી એ વક્તવ્ય આપવા માટે ચાન્સ આપ્યો છે, તો બટાકા વિશે થોડીક આપણે વાતો કરીશું. આમ તો આપણે બધાને ખબર છે કે બટાકાનો પાક વાવેતર થઈ ગયું છે. બટાકા વિશે થોડીક આપણે એનો ઇતિહાસ જોઈએ તો બટાકાનો પાક છે એ પોર્ટુગીઝ મારફત લગભગ 400 વર્ષ પહેલાં ભારતમાં આપણે શરૂઆત કરેલી બટાકાની. ત્યારબાદ ગુજરાતના અંદર ડચ લોકોએ સુરતમાંથી ડીસામાં બટાકા લાવવાની શરૂઆત કરેલી. એ લગભગ 100 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે બટાકા આપણે શરૂઆતમાં નદીના પટ વિસ્તારમાં ઉગાડતા હતા અને એ જે ડચ લોકો છે એ ખાસ સુસુપરના છોડ તરીકે ઉપયોગ કરતા હતા, પણ બાદમાં એને અંગ્રેજો દ્વારા ખાધા ખોરાકમાં ઉપયોગમાં લીધો અને ત્યારથી એમણે નદીના પટનું વાવેતર ચાલુ કરેલું. ત્યારબાદ છેલ્લા 50 વર્ષથી આપણે સમતલ વિસ્તારમાં મતલબ જમીન ઉપર આપણે બટાકાનું વાવેતર ચાલુ કરેલું છે. એ બટાકાનો પાક બીજા પાક કરતાં કઈ રીતના અલગ પડે છે? તો બટાકાનો પાક છે એ ટૂંકા ગાળામાં વધારે ઉત્પાદન આપતો શિયાળો ઋતુમાં થતો રોકડીયો પાક છે અને આ પાકનું ઉત્પાદન છે એકમ વિસ્તારમાં બીજા પાકોની સરખામણીમાં ઘણું વધારે આવે છે. જેમ કે આપણે બીજા પાકની સરખામણી કરીએ તો એકમ વિસ્તારના અંદર બટાકાનો પાક છે એ ઘઉં કરતાં 7 ગણું, ડાંગર કરતાં 9 ગણું અને મકાઈ કરતાં 10 ગણું વધારે ઉત્પાદન આપે છે. તો એ આપણે જોઈ શકીએ છીએ કે એકમ વિસ્તારના અંદર બીજા પાકોની સરખામણીમાં ઘણું બંધ ઉત્પાદન આપે છે. તો એ રીતના એક અલગ પડે છે. અને બીજું બટાકાનો પાક છે એ જ્યારે માર્કેટમાં સારા ભાવ હોય ત્યારે આપણે એને કાચા બટાકા કાઢીને પણ માર્કેટમાંથી સારો ભાવ મેળવી શકીએ અને સારો ભાવ નફો આપણે મેળવી શકીએ છીએ. એ સિવાય બટાકાની પ્રોસેસિંગની વાત કરીએ, બટાકાનો કેવો ઉપયોગ થાય છે તો બટાકાનો ઇન્ડિયાના અંદર તો ખાસ કરીને આપણે જોઈએ તો શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ. હવે છેલ્લા થોડા સમયથી આપણે વેફર માટે, ફ્રેન્ચ ફ્રાય માટે એની વિવિધ બનાવટો જેમ કે આપણા માર્કેટમાં જોઈએ છીએ અને આલુ સેવ હોય, આલુ ટિક્કી હોય, ઘણી બધી આઈટમો આમાંથી બનતી હોય છે. તો ભારતના અંદર આપણે શાકભાજી માટે ખાસ ઉપયોગ કરતા હતા છે, એટલે ધીમે ધીમે એનો શરૂઆત બીજા ઉપયોગમાં શરૂઆત કરેલી છે. જ્યારે વિદેશના કેટલાક દેશો છે, જે વિકાસશીલ દેશો છે, તેઓ બટાકાને ખાદ્યાન્ન પાક તરીકે જેમ કે આપણે ઘઉં, બાજરી ખાદ્યાન્ન પાકોમાં ઉપયોગ કરીએ છીએ અને વિદેશના અંદર જે વિકસિત દેશો છે તેઓ બટાકાનો ઉપયોગ એમ રોજેરોજનો ખાદ્યાન્ન તરીકે કરે છે. આમ તો બટાકાને આપણે વાવેતર થઈ ગયું તો વાવેતર બાદ શું ધ્યાન રાખવું જોઈએ એ થોડી ચર્ચાઓ કરીએ. તો બટાકામાં જે વાવેતર થઈ ગયું છે આપણે લગભગ 20-25 દિવસ કેટલાક ખેડૂતોને થઈ ગયેલા છે. તો હવે પછી શું ધ્યાન રાખવાનું છે? આગળ તો આપણે વાવેતર કર્યું ત્યારે કેટલું બીજ જોઈએ, કેટલા અંતરે વાવવું, ક્યારે વાવવું, એ બધી આપણને પાસ થઈ ગયું, મતલબ એ ટાઈમ પતી ગયો. તો હવે શું ધ્યાન રાખવાનું છે? તો એના માટે પિયત કેટલું આપવું, જો નિંદામણ ઉગી ગયું તો શું કરવું, રોગ જીવાત આવે તો શું કરવું, ઉત્પાદન વધારવા માટે શું કરવું, એ બધા મુદ્દાઓ આપણે એક પછી ચર્ચીએ. તો સૌથી પહેલાં જોઈએ તો હાલ પિયત કેટલા સમય આપવું. તો બટાકાના પાકમાં આપણે અહીં ડીસા આજુબાજુ અને ખાસ બનાસકાંઠાના જિલ્લાના કેટલાક તાલુકાઓ છે તેઓ આપણે સ્પ્રિંકલરથી પિયત કરીએ છીએ. ઘણી વખત ખેડૂતોનો પ્રશ્ન હતો પિયત કેટલું કરવું. તો પિયત છે એ સ્પ્રિંકલરથી લગભગ 2 થી 3 કલાક 2 દિવસ બાદ પિયત આપવું જોઈએ, જે સૌથી બેસ્ટ પિયત પદ્ધતિ છે. વધારે પિયત પણ ના આપવું અને જમીન સુકાઈ જાય એ પણ ન જાય એ પણ ધ્યાન રાખવાનું છે. જમીન સુકાશે તો બીજા પ્રશ્નો પણ કેટલાક થશે, એ પણ પાછળથી આપણે વાત કરીશું. તો પિયત છે સ્પ્રિંકલરથી આપવાની વાતથી ડ્રીપથી આપતા હોય કેટલાક ખેડૂતો જે પ્રોસેસિંગનું વાવેતર કરે છે, અમેરિકન સાઈડ છે, સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં ડ્રીપથી ખેતી કરીએ છીએ. તો ડ્રીપથી જે પિયત આપીએ છીએ એમાં ડ્રીપની 2 લાઈનો વચ્ચે 25 સેન્ટીમીટર અને એનો જે ડિસ્ચાર્જ છે એનું પાણી જે કલાકમાં નીકળવાની જે છે નળીની ક્ષમતા એ 4 લીટર છે
એક ડ્રીપરમાં 2 ડ્રીપર વચ્ચે 50 સેન્ટીમીટર અંતર અને એનું જે પ્રેશર છે એટલા પ્રેશરથી ચલાવવું. તો 1.25 કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું પ્રેશર રાખીને આપણે ડ્રીપ ચલાવવાનું છે અને કેટલું ચલાવવાનું ડ્રીપ. તો જ્યારે શરૂઆતની અવસ્થા છે ડ્રીપ કેટલું ચલાવવું, તો નવેમ્બર ડિસેમ્બરના અંદર ડ્રીપ છે એ 60 થી 70 મિનિટ ચલાવવું ઓતરા દિવસે. અને જ્યારે જાન્યુઆરી ચાલુ થશે ત્યારે બટાકાનો વિકાસ વધારે છે, પાણીની જરૂરિયાત વધશે, એટલે ત્યારે 100 થી 110 મિનિટ આપણે ઓતરા દિવસે ચલાવવાનું છે જાન્યુઆરીમાં ખાસ. તો આ પિયતની વાત થઈ. એ સિવાય વાત કરું તો નિંદામણ નાશક દવા આમ તો પહેલાં બટાકા વાયા બાદ આપણે મેટ્રીબ્યુઝન નાખીએ છીએ, બરાબર. એ મેટ્રીબ્યુઝન નાખતા એની અસર લગભગ 25 થી 30 દિવસ અથવા તો 45 દિવસ બાદ એટલું નિંદામણ ઉગી નીકળે છે, આપણે જોયેલું છે. તો એ નિંદામણોને આપણે હાથથી પણ નિયંત્રણ કરી શકાય. જો મજૂરની અછત હોય તો મેટ્રીબ્યુઝન ફરીથી પણ છંટકાવ કરી શકાય છે. એમાં થોડોક આપણો જે ડોઝ છે એ થોડો ઘટાડી અને તમે પંપથી સ્પ્રે અને નિંદામણને નિયંત્રણ કરી શકો છો. જેમ કે આમ આપણે એકરના અંદર 100 ગ્રામ નાખીએ છીએ, તો એકરના અંદર આપણે ડોઝ 70-80 ગ્રામ કરી અને તમે છંટકાવ કરી અને નિયંત્રણ કરી શકશો. આ નિંદામણની વાત થઈ. એ સિવાય રોગો અને જીવાતો ના પણ પ્રશ્નો ઘણા બધા છેલ્લા ઘણા સમયથી આપણને ઉજવતા હોય છે. એમાં આપણે સૌથી મહત્ત્વના જે રોગો છે એ ચર્ચા કરીશું. આગોતરો સુકારો, પાછોતરો સુકારો, કોમન સ્કેબ, ચિત્તના રોગો, કેટલાક વિષાણુજન્ય રોગો છે. આ રોગો ખાસ આપણે જે બટાકામાં જોવા મળે છે. એ સિવાય કેટલીક જીવાતો છે, એમાં ચૂસ્યા જીવાતો છે. ચૂસ્યા જીવાતોમાં ખાસ કરીને મોલો, સફેદ માખી, લીલા તરતડિયા, થ્રિપ્સ, આ બધા ચૂસ્યા પ્રકારની જીવાતો છે. એ સિવાય એક ઈયળ પણ આવે છે, આપણે કેટલાક વખત પત્તા જે કોરી ખાતી હોય છે, ઈયળ પણ છે. બીજું છેલ્લા 4-5 વર્ષથી એક મોલ ક્રિકેટ નામની જીવાત જે જમીનના અંદર રહે છે અને બટાકાના કંદરા અંદર કાણા પાડે છે અને બટાકામાં ખૂબ નુકસાન કરે છે. એ સિવાય જીવાતોમાં વાત કરીએ તો એક કંદના ઉપર એક ફૂંદું નુકસાન કરે છે, જે કંદરા અંદર હોલ પાડે છે. એ ફૂંદું પણ એક જીવાતોમાં આવે છે. તો આટલી જીવાતો છે આપણી. હવે આ જીવાતો આવે છે ત્યારે આપણે શું શું પગલાં લેવા જોઈએ અને રોગો આવે તો શું પગલાં જોઈએ, તો રોગો ના આવે એના માટે શું કરવું જોઈએ. તો એમ શરૂઆતમાં તમે જુઓ તો બટાકાના શરૂઆતના અંદર આગોતરો સુકારો આવે છે. આગોતરો સુકારો હંમેશા 35 થી 40 દિવસે આવશે અને પાછોતરો સુકારો છે પાછળના અવસ્થાએ આવશે. એટલે આપણે ધ્યાન શું રાખવાનું છે, આ બે સુકારા છે ખાસ જ્યારે ભેજવાળું વાતાવરણ હોય, હવામાં ભેજ ઘણો હોય અને વાદળછાયું વાતાવરણ ત્યારે આ રોગો આવતા હોય છે. આગોતરો સુકારો આવવાના કારણો કયા છે અને કયા સમયે આવે છે હું સમજાવું તો આગોતરો સુકારો છે એ જ્યારે વાદળછાયું વાતાવરણ હોય, હવામાં ભેજનું પ્રમાણ 75% હોય તો જ આગોતરો સુકારો આવશે અને તાપમાન છે 17 થી 25 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન હોય તો આગોતરો સુકારો આવશે. હવે આગોતરો સુકારો કેવી રીતે ઓળખવાનો, તો આગોતરો સુકારો છે એ પત્તા ઉપર નીચેના પત્તા, જે નીચેના પત્તા છે, ઉપરના પત્તા નહીં પણ નીચેના જે પત્તા છે બટાકાના, એ પત્તા ઉપર આગોતરો સુકારો આવશે. એમાં તમારે ભૂખરા કલરના, કથ્થઈ કલરના અથવા તો ભૂખરા કલરના જો ટપકા જોવા મળશે. એ ટપકાઓની તીવ્રતા વધે જ્યારે હવામાં એને અનુકૂળ વાતાવરણ મળે, ભેજ વધારે હોય ત્યારે એ ટપકાની સંખ્યા વધી જાય છે અને એ પત્તું છે તમે સૂર્યપ્રકાશની સામે રાખીને જુઓ તો ચક્રના અંદર ચક્ર હોય એવું તમે નિહાળી શકો છો. તો એ આગોતરો સુકારો. પાછોતરો સુકારો ઓળખવા માટે શું કરવાનું, પાછોતરો સુકારો હંમેશા પાછળથી આવશે, લેટ આવશે, 60 દિવસ આજુબાજુ પાછોતરો સુકારો નુકસાન કરતો હોય છે. તો પાછોતરો સુકારો ઓળખવા માટે શું કરવાનું, એ થોડોક આગોતરો સુકારા કરતાં અલગ છે. પાછોતરો સુકારો આવવાનું અનુકૂળ વાતાવરણ છે, ભેજનું પ્રમાણ 95%થી વધારે હોય. જ્યારે વરસાદ પડે ને ઘણી વખત આપણે શિયાળાના અંદર માવઠું થાય છે ત્યારે 0.1 mm થી વધારે વરસાદ પડે ત્યારે હવામાં ભેજ ખૂબ વધી જાય છે, 95% આજુબાજુ ભેજ થતો હોય છે અને તાપમાન 10 થી 12 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય ત્યારે પાછોતરો સુકારાના આવવાના વધારે ચાન્સીસ છે. પાછોતરો સુકારો જ્યારે આવવાનો ચાન્સીસ આપણને લાગે ત્યારે પિયત બંધ કરી દેવાનું ખાસ. કારણ કે ઘણા ખેડૂતો શું કરે છે, જ્યારે વાદળછાયું વાતાવરણ કરતો એ અને 95% જેટલો ભેજ હોય તો સતત પિયત આપતા હોય છે. પિયત આપવાથી આ રોગો થવાના વધારે શક્યતાઓ છે. એટલે પિયત ત્યારે આપણે ઓછું કરી દેવું જોઈએ વાદળછાયું વાતાવરણમાં ત્યારે ખાસ કરીને.
હવે એને ઓળખવા માટેના નિશાની છે. તો જાંબુડિયા કાળા કલરના ડાઘા પડે છે, ત્યાં પડે છે પત્તા ઉપર અને ડાળી ઉપર અને એના પ્રકાંડ ઉપર. તમે જુઓ તો જે પાછોતરો સુકારો છે એ આખા છોડ ઉપર નુકસાન કરે છે, આગોતરો સુકારો એ પત્તા ઉપર નુકસાન કરતો હતો. પાછોતરા સુકારાના અંદર જાંબુડિયા કલરના કાળા ડાઘા પત્તા ઉપર પડે છે અને જ્યારે અનુકૂળ વાતાવરણ હોય ત્યારે તીવ્રતા ખૂબ વધે છે એટલે છોડ આખો દાઝી ગયેલો એવું લાગે છે, છોડ આખો બળી ગયો, સળગી ગયો છે, આગ લાગી ગયો અને બળીને સાફ થઈ ગયા ને પત્તા, એવું આપણને પાછોતરા સુકારામાં જોવા મળે છે. હવે એ બે રોગો આપણે આગોતરો સુકારો, પાછોતરો સુકારો છે. પાછોતરો સુકારો એકચ્યુઅલી ગુજરાત માટે એ આવતો જ નથી. ગુજરાતમાં પણ આપણે સતત સ્પ્રિંકલરથી ક્લિયર કરવાથી, સતત ફુવારા ચલાવવાથી માઇક્રો ક્લાઇમેટ બને છે. મતલબ આપણું એક લોકલ વાતાવરણ ઊભું થાય છે. એ વાતાવરણ ઊભું થવાના કારણે ભેજનું પ્રમાણ વધે છે સતત સ્પ્રિંકલર ચાલવાથી. એ ભેજનું પ્રમાણ વધવાથી આપણે તે પાછોતરો સુકારો ચાલુ થશે. બાકી આપણું વાતાવરણ ગુજરાતનું છે એ પાછોતરો સુકારો માટે અનુકૂળ નથી, ઉત્તર ભારત માટે છે. કારણ કે ઉત્તર ભારતના અંદર સતત જો ઝાકળ પડવાથી અને વધારે ભેજ રહેવાથી તેઓ ઉત્તર ભારતમાં પાછોતરો સુકારો આવે છે. પણ આપણે સતત ફુવારા ચલાવવાથી ભેજનું પ્રમાણ હવામાં વધ્યું એટલે પાછોતરો સુકારો શરૂઆત થઈ છે આપણે ત્યાં. એ સિવાય એક મહત્વનો રોગ છે કોમન સ્કેબ. છેલ્લા ઘણા સમયથી કોમન સ્કેબનું પ્રમાણ વધ્યું છે. આપણે જોઈએ તો જે બટાકાની આખી ક્વોલિટી છે અને જે ગુણવત્તા છે એકદમ ખરાબ થઈ જાય છે. તો સ્કેબ માટે ના જે લક્ષણો છે એ શું છે? તો સ્કેબ છે એ રતાશ પડતા અથવા તો કાળા ભૂસરા કલરના ડાઘા ચામડી ઉપર પડે છે. એ ઘણી વખત ઉછેલા હોય, બધો ખાડા સ્વરૂપે હોય છે. એમાં સ્કેબ ઘણા પ્રકારના છે. બાદશાહ ઉપર તમે જોયું તો બાદશાહ ઉપર સ્કેબ છે આમ ચિત્રી જેવું, મતલબ ઉપર આમ ખાડા નથી પડતા બાદશાહમાં, પણ બાદશાહ ઉપર એક ચિત્રી જેવો જે થાય છે સ્કેબ જ છે. પુખરાજમાં છે, ખ્યાતિ છે, પછી આપણો એલાર છે, એના ઉપર તમે જુઓ તો ખાડા પડે છે. તો સ્કેબ ઘણા પ્રકારના છે. ઉછેલા ટપકા હોય, બધો ખાડા દબાયેલા ટપકા પણ હોઈ શકે છે. પણ એ રતાશ પડતા બધો ભૂરા કલરના એ ટપકા હોય છે અને પાછળથી ધીમે ધીમે એની તીવ્રતા વધે એટલે આખા કંદ ઉપર એ ફેલાઈ જાય છે અને કંદનું ગુણવત્તા એકદમ ખરાબ થઈ જાય છે. એટલે માર્કેટના અંદર ઘણી વખત આપણે સ્કેબવાળા બટાકા વેચી શકતા નથી, એટલે ખેડૂતને ઘણું નુકસાન થાય છે. એ સિવાય વિષાણુજન્ય કેટલાક રોગો છે જે છોડના પત્તા ઉપર જો જેમ કે કુકડવાટ જોયું છે ને આપણે, કુકડવાટ. એ સિવાય પચરંગી છોડ ઘણી વખત પીડા પડી જાય છે. તો આ રોગો છે ખાસ વિષાણુજન્ય રોગો છે. એ સિવાય સ્ટેમ નેક્રોસિસ, થળિયા ઉપર એક તમે જોયો તો રોગ જોવા મળે છે. જાંબુડિયા કલરના કરતાં લાલ કલરનું થળિયું થાય છે અને છોડ ઢળી પડી અને મરી જાય છે. તો એ સ્ટેમ નેક્રોસિસ છે. તો સ્ટેમ નેક્રોસિસ ક્યારે આવે છે? અને જે આપણા વિષાણુજન્ય જે રોગો છે, આ ત્રણે વિષાણુજન્ય છે, પણ જે આપણો પચરંગી છે અને કુકડવાટ છે એ ક્યાંથી આવે છે? જે કુકડવાટનો રોગ છે અને જે પચરંગીનો રોગ છે એ મોલો, આપણે જે મોલો છે ને ચૂસિયા પ્રકારની જીવાત છે, એ મોલો વાયરસનું વહન કરે છે. મતલબ એ વાહક છે. મોલો છે એ વાયરસ માટેનો એક વાહક છે. એ વાયરસ જે જગ્યાએ રોગીશ છોડ છે ત્યાંથી તે ચૂસી અને આપણા જે તંદુરસ્ત છોડ છે એના ઉપર બેસે એટલે તેઓ વાયરસ ફેલાય છે અને તેઓ અંદર છોડમાંથી રસ ચૂસે એટલે છોડના પત્તા કુકડવાટ થાય છે અને એ વાયરસ આવવાથી બાદમાં એ પચરંગીઓ થાય છે એટલે એ વાયરસ ફેલાય છે તેઓ. સ્ટેમ નેક્રોસિસ કોણ લાવે છે? સ્ટેમ નેક્રોસિસ થ્રિપ્સ નામની જીવાત છે. હવે મોલો મચ્છી અને જે સફેદ માખી છે અને લીલા તતડિયા છે એને ચૂસવાની રીત અલગ છે અને થ્રિપ્સ એને ચૂસવાની રીત અલગ છે. સમજાવું તો તમને, જે મોલો મચ્છી છે, સફેદ માખી છે અને લીલા તતડિયા છે, એમને કુદરતે એક સૂંઢ આપેલી છે, એક એને નળી છે. એ નળી પત્તાના અંદર, બધો પ્રકારના અંદર એ પરોય અને રસ ચૂસે છે. જ્યારે થ્રિપ્સ છે એ જીવાત એવી છે કે એને નળી ચૂસવા માટે નથી આપેલી કુદરતે. એ શું કરે છે? પત્તા ઉપર બધો છોડ ઉપર ઉજાડા કરે છે, લીસોટા પાડે છે. લીસોટા પાડે જે રસ નીકળે એ ચૂસે છે. એટલે થ્રિપ્સ છે એ તમારું નુકસાન સ્ટેમ ઉપર કરશે, પત્તા ઉપર કરશે. એટલે પત્તું છે ને તમને નીચેથી જુઓ તો સિલ્વર, મતલબ તમે ચાંદી જેવું દેખાશે ચમકતું, અને પત્તા વળવાની કન્ડિશન પણ અલગ છે. જેમ કે મોલો મચ્છી છે તો તમારું પત્તું નીચે તરફ વળશે. સફેદ માખી મોલો હશે, બધો લીલા તતરે હશે તો પત્તું નીચે તરફ વળશે. થ્રિપ્સ હશે એટલે પત્તું ઉપર તરફ વળશે. હા, તમને આમ દૂરથી પણ ખબર પડશે ભાઈ આમ થ્રિપ્સ છે. પત્તું ઉપર તરફ વળે તો થ્રિપ્સ, નીચે તરફ વળે તો મોલો મચ્છી, બધો સફેદ માખી હતો લીલા તતરિયા. તો મોલો મચ્છી આ કામ કરે છે અને થ્રિપ્સ છે સ્ટેમ નેક્રોસિસ. કારણ કે એ શું કરે છે? પત્તા ઉપર અને એને પ્રકાંડ ઉપર ઉજાડા કરે છે અને તેઓ રસ નીકળે એ ચૂસે છે.
એટલે આ વિષાણુજન્ય રોગો આ ચૂસ્યા પ્રકારની જીવાતો છે ફેલાય છે. હવે આ જીવાતોની તો આપણે વાત થઈ ગઈ. બીજું એક પત્તા અને કોઈ ખાતી ઈયળ પણ છે, એ ક્યારેક જોવા મળે છે, એટલું બધું ઉપદ્રવ નથી આપણો. એ સિવાય એક કંદનું ફૂંદું પણ છે, એ પણ કંદના ઉપર હોલ પાડી અને નુકસાન કરે છે. એ સિવાય આમાં થોડા 2-3 વર્ષથી આપણે વધારે મોલ ક્રિકેટનો પણ ઉપદ્રવ જોવા મળે છે. મોલ ક્રિકેટ હંમેશા ભીની જમીનમાં રહે છે. એટલે જ્યારે બટાકાની સિઝન નથી ત્યારે એ મોલ ક્રિકેટ કેવો રહે છે, તમે એક નિશાન પણ બતાવો છો. જ્યારે આપણે ખેતરના અંદર ટાંકું બનાવેલું હોય ને, પાણીનું ટાંકું, અને ટાંકાની આજુબાજુ તમે જોજો ભીનું છે તે હોલ કરશે એક જીવડું. એક પ્રકારનો તમડી છે. મોલ ક્રિકેટ મતલબ તમડી છે, પણ એ જમીનમાં હોલ કરી રહે છે. ઘણી વખત પાકો આવે ત્યારે ઉડે પણ છે. તો એ તમડી છે, એ તમડી ભેજમાં જ રહે છે, અને એ ભેજમાં ભેજ પૂરતો હોય તો એ ફરશે બહાર. ભેજ નહીં હોય તો એ હોલ કરીને જમીનમાં ભેજ તરફ જશે. જ્યારે બટાકાનો પાક આપણે ઉભેલો હોય ત્યારે શું કરશે, બટાકાના ખેતરના અંદર ઘૂસશે અને હોલ કરવાનો ટ્રાય કરશે. એટલે જો કંદ વચ્ચે આવશે તો કંદના અંદર પણ હોલ કરશે. તો હવે આ બધી જીવાતોની વાત છે, રોગોની વાત છે, તો એના નિયંત્રણ માટે શું કરવું પડે? આગોતર શું કરવા માટે શું કરવું? તો આગોતર શું કરવાના આવે એના માટે આપણે જ્યારે વાદળછાયું વાતાવરણ ત્યારે પિયત આપવાનું બંધ કરવું, બરોબર છે. જો આગળના વર્ષે એ રોગ આવેલો તો ખેતરમાં આપણે એ બટાકાનું વાવેતર ના કરતા પાકની ફેરબદલી કરીએ. પાકની ફેરબદલી કરવા માટે તમે બીજા કોઈ પણ શિયાળો પાક બીજી જગ્યાએ લઈ શકો છો. બીજું કેટલાક રોગો છે એ સરખા કુળના પાકો કેટલાક હોય, સરખા કુળના, જેમ કે બટાકું છે એની જેમ ટોમેટા, મરચાં, રીંગણા આ બધા એક જ કુળના છે. તો ટોમેટા, મરચાં, રીંગણા જ્યારે તમે આગળના સિઝનમાં ઉગાડેલા હોય તો બટાકાનો પાક લેશો તો આમના બધા રોગોની જીવાતો સરખી છે. તો રોગોની જીવાતો તમારા વચ્ચે બટાકામાં, તો જો રીંગણા, ટોમેટા, મરચાં લીધેલા છે તો આપણે બટાકાનો પાક નહીં લઈએ, કારણ કે એ રોગો જો એમાં આગોતર શું કરવા આવેલું છે, બટાકામાં આવવાની સંભાવના ખૂબ વધી જાય છે. એટલે ટોમેટા, મરચાં, રીંગણા જે જમીનમાં ઉગાડેલા છે તો આપણે બટાકા નહીં ઉગાડીએ. એ સિવાય વાત કરીએ તો ઉનાળામાં ઊંડી ખેડ કરીને જમીનને તરફા દેવી પડે. આપણે શું કરીએ છીએ, જમીનને રાહત આપતા જ નથી. એટલે રોગોની જીવાતો વધવાનું કારણ એ છે, કારણ કે જમીનને થોડી રાહત પણ આપવી જોઈએ. ઉનાળામાં ઊંડી ખેડ કરીને તપાસો કે ઘણી રોગોની જીવાતોના જે જીવાણુ છે એ નાશ પામશે. ઘણી જીવાતોના ઈંડા છે, કોશેટાઓ છે, એ જમીનમાં પુખ્ત છે, એ જમીનમાં રહેતા હોય છે, અને જ્યારે સિઝન ચાલુ થાય એટલે બધા આપણા પાક ઉપર ચડી બેસતા હોય છે. તો એ ના થાય એના માટે આપણે જમીનને કેટલીક દર વર્ષે નહીં પણ 2-3 વર્ષે, 1 વર્ષે તપાડવી જોઈએ, બધું જમીનને રાહત આપવી જોઈએ. આગોતર શું કરવા માટે કેટલાક કેમિકલ દવાઓ છે, એની વાત કરું તો ક્લોરોથેલોન નામની દવા છે. એ દવા 25 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીના અંદર નાખી અને છંટકાવ કરવો જોઈએ 35 થી 40 દિવસ થાય ત્યારે, કારણ કે આગોતર શું કરવું 35 થી 40 દિવસે શરૂઆત થાય છે. એ સિવાય જો વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધારવાનું લાગે, તીવ્રતા વધારે છે, રોગ વધુ છે, તો આપણે બીજો છંટકાવ છે 10 થી 15 દિવસ બાદ, પ્રથમ છંટકાવના 10 થી 15 દિવસ બાદ આપણે બીજો છંટકાવ હેક્સાકોનાઝોલ નામની દવા છે, એ 10 મિલી 10 લીટર પાણીના અંદર નાખીને છંટકાવ કરવાનો છે. અને ત્રીજો છંટકાવ જે છે એ 10 થી 15 દિવસ બાદ ફરીથી ક્લોરોથેલોન નામની દવા છે, એનો 25 ગ્રામ 10 લીટર પાણીમાં નાખીને છંટકાવ કરવો જોઈએ. આ આગોતરા સુકારા માટેની દવા છે. હવે પાછોતરો સુકારો, પાછોતરો સુકારો છે એ પાછળથી આવે છે. એટલે જેવું આપણને લાગે પાછોતરા સુકારામાં થોડું છે ત્યારે થોડી ભારે દવા નાખવાની, પણ એના પહેલાં એક સ્પ્રે તો આપણે જેમ કે ક્લોરોથેલોનનો કરેલો છે, એટલે આગોતરા સુકારા માટે કરેલો છે. પાછોતરા સુકારા માટે એ દવા કામ કરશે. એટલે જો તમને થોડું એવું લાગે છે શક્યતા વાદળછાયું વધારે વાતાવરણ છે, બધો વરસાદ પડી ગયો છે, ત્યારે આપણે સ્પ્રે ચાલુ કરી દેવાના. એના માટે કારણ કે જ્યારે વરસાદ પડે છે ત્યારે પાછોતરો સુકારો 100% આવવાનો છે, બરાબર. તો એના માટે મેંગો છે અથવા તો ક્લોરોથેલોન એ દવા છે, એ આગોતરા સુકારા માટે પણ છે. ક્લોરોથેલોન એ દવા તમે 25 ગ્રામ 10 લીટર પાણીમાં ઉગાડીને છાંટવાની છે. બીજો છંટકાવ છે એ જો તીવ્રતા વધારે હોય તો ડાયમિથોમોર્ફ નામની દવા છે, એ દવા 10 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં નાખીને છંટકાવ કરવાનો છે. અથવા તો બીજી પણ દવા છે બીજા છંટકાવ માટે, સાયમોકેલિન પ્લસ મેન્કોજેબ નામની દવા છે, એ 25 ગ્રામ 10 લીટરમાં નાખીને તમે છંટકાવ કરી શકો. અને ત્રીજો છંટકાવ છે એ ફરીથી મેન્કોજેબ અથવા તો ક્લોરોથેલોન નામની દવા છે, 25 ગ્રામ 10 લીટર પાણીમાં નાખીને તમે છાંટી શકો છો. હવે સ્કેબ છે આપણો ખૂબ મહત્વનો રોગ છે કે એને તમે બહારથી નથી જોઈ શકતા. સ્કેબ છે એમ છે કંદ ઉપર જોવા મળે છે, છોડ ઉપર એના કોઈ નિશાન જોવા મળતા નથી. જ્યારે બટાકું બેસવાની શરૂઆત થાય છે ને ત્યારે સ્કેબની શરૂઆત થઈ જાય છે. સ્કેબ છે એ ખરેખર
બીજજન્ય રોગ છે જે બીજની સાથે આવે છે, પણ એ જમીનમાં ગયા પછી એ પાછું જમીનજન્ય રોગ થઈ જાય છે. એટલે સ્કેબનો રોગ આપણી જમીનમાં ન આવે એના માટે શું કરવાનું? જે તમે બીજ પસંદ કરો છો એ બીજ સ્કેબથી મુક્ત હોવું જોઈએ, તો રોગથી મુક્ત હોવું જોઈએ, બરોબર. પછી આપણે જે વાવેતર કરીએ છીએ એ ખેતરના અંદર આગળની સિઝનના અંદર સ્કેબ ન આવેલો હોવો જોઈએ. જમીનની ટૂંકો ફેરબદલી કરવાની. જો સ્કેબ આગળની સિઝનમાં છે આવેલો તો બીજી સિઝનમાં તેઓ બટાકા નહીં લે. તમે જો લેશો તો તેઓ સ્કેબ ઘણો વધશે. ત્રીજું મહત્વનું છે, ચોમાસાના અંદર તમે ખાસ લીલો પ્રવાસ કરો. એક સિઝન બગડે છે પણ લીલો પ્રવાસ કરવો ખૂબ જરૂરી છે. ઉનાળે ઊંડી ખેડ કરો. આ બધા સ્કેબ ના આવે એના માટેના કેટલાક પગલાં છે, આગોતરા પગલાઓ છે એ છે. પછી સ્કેબ ને થોડુંક નિયંત્રણમાં રાખવું તો કેટલાક કેમિકલો પણ છે, બરોબર. તો એ કેમિકલોમાં ખાસ વાત કરું તો હું બોરિક એસિડનું 3% જે દ્રાવણ છે, સ્કેબ માટે કોઈ પણ દવા એવી નથી જે 100% કંટ્રોલ કરી શકે. કોઈ હજુ મારા રિસર્ચ ચાલુ છે, એમાં લગભગ 5-7 વર્ષથી અમે કન્ટિન્યુ એના ઉપર રિસર્ચ કરીએ છીએ, પણ સ્કેબ માટે હજુ કોઈ પણ એવું કેમિકલ નથી જેને પૂરેપૂરું કંટ્રોલ કરી શકે. પણ હા, થોડું નિયંત્રણમાં રાખી શકે છે. એના માટે બોરિક એસિડ સૌથી બેસ્ટ છે, જે આઈપી ગ્રેડ મળે છે. 400 ગ્રામ પર પેકેટ મળે છે ને માર્કેટના અંદર. એ તમે 3%નું દ્રાવણ બનાવવાનું. 3%નું દ્રાવણ બનાવવા માટે ઘણા મૂંઝવણ થાય. 3% કઈ રીતે બનાવવા? તો 3% બનાવવા માટે હંમેશા ટકાવારી 100 હોય. 100 લીટર પાણીના અંદર 3 કિલોગ્રામ નાખશો એટલે 3% બનશે. જો તમારે 10 લીટર પાણીમાં નાખવું છે તો 300 ગ્રામ. 300 ગ્રામ નાખીને તમે 10 લીટર પાણીના અંદર 3% બનાવી શકશો, બરોબર. તો એ 3%નું દ્રાવણ છે, આખા કંદને આપણે પટ આપવાનું, આખા કંદને છંટકાવ કરવાનો છે. બોરિક એસિડ છે, કેટલાક કેમિકલો જે છે, ફર્ટિલાઇઝર છે, એ તમે એને જો પટ આપવો હોય, એના બીજને માવજત આપી હોય તો એને તમે કટ કરીને નહીં આપી શકો. અમારી ભલામણ છે હંમેશા આખા કંદને પટ આપી દેવાનો તમારો. જે બોરિક એસિડ છે 3%નું તમે પટ આપો છો એ આખા કંદને આપી અને પછી ટુકડા કરીને એના ઉપર મેંગો છે અને સંજીવની માવજત આપી અને વાવણી કરવી જોઈએ. અને બીજું એક છે કે જે વાવણી કરતા હોય ત્યારે 4 કિલોગ્રામ જેટલું બોરિક એસિડ આઈપી ગ્રેડ એ તમે વાવણી વખતે પાયામાં આપી અને અમારી જે પણ ભલામણ છે હેક્ટરમાં છે, બરાબર. એટલે ગૂંચવાડો નથી, ખાસ જોજો. 4 કિલોગ્રામ એક હેક્ટરના અંદર બોરિક એસિડ આઈપી ગ્રેડ તમે પાયામાં નાખી ખેડ કરીને મિક્સ કરીને બટાકા વાવશો એટલે ઘણું બધું સ્કેબનું જે આપણું નુકસાન છે એ નિયંત્રણ મળે છે. હવે બીજા આગળ ચૂસ્યા જીવાતો છે. ચૂસ્યા જીવાતો માટે તો બધાને ઘણા ખબર છે કે ઇમિડાક્લોપ્રિડ છે, એસિટામિનોફેન છે, એસિફેટ છે, બરાબર. થાઇરોઇડ છે, આવી દવાઓ તમે ચૂસ્યા જીવાતો માટે છાંટી શકો છો. એ સિવાય વાત કરીએ તો અમારું બટાકા સંશોધન કેન્દ્ર દ્વારા એક ટેકનોલોજી વિકસાઈ છે અને એક પદ્ધતિ વિકસાઈ છે, બીજ કઈ રીતના બનાવવું. ખેડૂત મિત્રો આપણને ખાસ ખ્યાલ આવવો જોઈએ કે બટાકામાં સૌથી વધારે જે ખર્ચો થતો હતો બિયારણમાં, 40% જેટલો ખર્ચ આપણે બીજમાંથી થાય. તો બીજ આપણે પોતે બનાવી અને પોતાનું વાવીશું તો આપણો જો ખર્ચો છે 40% બીજનો એ ઘટશે અને તમારી જે આવક છે એમાં વધારો થશે. તો એના માટે શું કરવું? તો બીજ ઉત્પાદન માટે અમારે ટેકનોલોજી મેં ડેવલપ કરી છે, ખાસ ધ્યાન રાખવાનું છે. બીજ ઉત્પાદન કરવા માટે જે વાવેતર કરવાનું છે થોડું આગોતરું કરવાનું છે, કારણ કે આપણો જે બીજ છે, આપણા બીજના અંદર દિવસે દિવસે ગુણવત્તામાં ઘટાડો કેમ થાય છે એ પ્રશ્ન સતાવતો છે. ઘણી વખત એક વખત આવે બીજા વખત વાવવા માટે કુકડવાળ વધી જાય છે, કારણ કે વાયરસ આવે છે. વાયરસ જ્યારે છોડ ઉપર આવે છે ત્યારે કંદમાં પણ જાય છે વાયરસ, અને પાછળની સિઝનના અંદર તમે જ્યારે પોતાનું બીજ ઉગાડશો ત્યારે એ વાયરસ જો ખેતરમાં ફરી વળશે અને આખો પાક તમારો ઘણા વખત નુકસાન થતું હોય છે. તો બીજ જ્યારે બનાવવાનું છે ત્યારે આગોતરું વાવેતર કરવાનું છે. ત્યારે તો ઓક્ટોબરનું જે છેલ્લું અઠવાડિયું છે તો નવેમ્બરનું પ્રથમ અઠવાડિયું, ત્યારે બીજ માટે આપણે વાવેતરની શરૂઆત કરવાની છે. હવે બીજ વાવવા માટે કંદ કેવું પસંદ કરવાનું છે? તો કંદ છે આખા કંદ, જે માપણી સાઈઝના 40-45 ગ્રામ આજુબાજુના આખા કંદ લઈ અને તમારે એનું વાવેતર કરવાનું છે. વાવેતર કર્યા બાદ શું ધ્યાન રાખવાનું છે? તો વાવેતર કર્યા બાદ આપણે એનું જે ખાતરની જે જરૂરિયાત છે ખાતર ટાઈમસર આપવાનું છે. જેમ કે પાયાના અંદર જે આપણે ડીઈપી, એ સિવાય નાઇટ્રોજન માટે એમોનિયમ સલ્ફેટ, પછી પોટેશિયમ માટે મ્યુરેટ ઓફ પોટાશ જે આપવાનું છે એ પાયામાં આપવાનું છે. અને પાછળથી જે જરૂરિયાત છે, જેમ કે તમને થોડું ખાતરની વાત રહી ગઈ મારી,
તો ખાતર આપણે પાયામાં તો નાખી દીધું, હવે બટાકા ઉગી પણ ગયા આપણે પાછળથી શું માવજત આપવાની છે? પૂરતી ખાતર તરીકે જે નાઇટ્રોજન આપવાનો ઉપર બાકી છે એ નાઇટ્રોજનના 2 ભાગમાં અમે ભલામણ કરીએ છીએ. જેમ કે 50% નાઇટ્રોજન પાયામાં આપી દીધું છે, નાઇટ્રોજન 103 કિલોગ્રામ પાયામાં આપી દીધું છે, જે એમોનિયમ સલ્ફેટ અને ડીએપી સ્વરૂપે આપણે પાયામાં આપી દીધું છે. બાકીનું જે નાઇટ્રોજન 103 કિલોગ્રામ જે પૂરતી ખાતર તરીકે આપવાનું છે એને 2 ભાગમાં 30 દિવસે અને 45 દિવસે યુરિયા સ્વરૂપે આપવું હોય તો 115 કિલોગ્રામ યુરિયા હેક્ટર માટે, 115 કિલોગ્રામ 30 દિવસે અને બીજું 115 કિલોગ્રામ બીજા 45 દિવસે આપી અને આપણે જે જરૂરિયાત છે નાઇટ્રોજનની પૂર્તતા કરવાની છે. હવે આપણે બીજની વાત કરવા તો બીજ બનાવવા માટે ખાતરો આ રીતના આપણે આપીશું. બીજું એમાં સમયસર રોગિંગ કરવાનું છે. રોગિંગ એટલે જે રોગવાળા જીવા મતલબ છોડવાઓ હોય બરાબર એ ઉખાડી ફેંકી દેવાના છે. પછી આપણને કોઈ પણ એવો અલગ છોડ દેખાતો હોય, છોડ તમારા ખેતરમાં ઉભેલા છે એટલે આપણને ઘણી ખબર પડે એની ઊંચાઈ અલગ હોય, અલગથી દેખાતો હોય, આનો કલર અલગ હોય. જેમ કે તમારું બાદશાહ અને પુખરાજ ઉભેલું હોય તો આપણને ખબર પડે બાદશાહ છે થોડું પોપટી કલરનું પત્તું હોય, પુખરાજ છે એકદમ ડાર્ક ગ્રીન હોય, એકદમ લીલું જોવા મળે. એટલે એ છોડ મિશ્રણ હોય તો આપણને ખબર પડે છે. ત્યારે ઓફ ટાઈપ મતલબ ખોટા છોડો ઉખાડી ફેંકી દેવાના છે. વિષાણુજન્ય જે છોડવાઓ છે એને કંદ સાથે લેવાના છે. ઘણી વખત શું કરે છે રોગી કરતી વખતે ઉપર છોડ લેતો પણ કંદ અંદર રહી છે તો એ બધા રોગવાળા કંદ છે એટલે કંદ પણ ઉપાડીને આપણે કંદ સાથે છોડને ઉપાડી નાશ કરવાનો છે. તો 2 થી 3 વખત આવી રીતના રોગિંગ કરવાનું છે આપણે. તો ટાઈમસર ક્લિયર કરવાનું છે, ટાઈમસર દવાઓનો સ્પ્રે કરવાના છે. જેમ કે મેં આગળ વાત કરી દવાઓનો સ્પ્રે તો સમયસર કરવા જ પડશે તમારે. મેન્કોજેબ છે, ક્લોરોથિયોન છે, દવાઓ તમે સ્પ્રે કરતા રહેશો તો તમારો રોગો નહીં આવવાની જીવાતો માટેના જે છે જેમ કે ઇમિડાક્લોપ્રિડ છે એ 5 થી 6 ml નો સ્પ્રે કરવાનો છે. એસિટામિપ્રિડ છે એ 10 ગ્રામ જેટલું એસિટામિપ્રિડ છાંટી શકો છો. અને એસિફિડ છે એ 15 ગ્રામ જેટલું તમે પંપમાં નાખીને છાંટી અને ચૂસ્યા જીવાતો છે અને નિયંત્રણમાં રાખી શકો છો. બીજી એક સૌથી મહત્વની દવા છે થાયોમિથોક્સામ. એ દવા છે તમે 5 થી 7 ગ્રામ એક પંપમાં નાખીને સ્પ્રે કરશો એટલે બધા પ્રકારના ચૂસ્યાનો કંટ્રોલ કરશે, કારણ કે એ બ્રોડ સ્પેક્ટ્રમ છે. જ્યારે ઇમિડાક્લોપ્રિડ છે એ ખાલી તરકડિયામાં છે, સફેદ માખી માટે એસિટામિપ્રિડ છે, ચિપ્સ માટે છે એ એસિફિડ છે, અને થાયોમિથોક્સામ છે બધી પ્રકારની ચૂસ્યાના જીવાતને એ મારે છે. તો આ બધી અલગ અલગ દવાઓ છે. તો દવાના સ્પ્રે પણ આપણને સમયસર કરતા રહેવું પડશે. બીજું હવે બીજ ઉત્પાદન કરતા બીજો ખાસ મહત્વનું ધ્યાન રાખવાનું છે, કારણ કે બીજનું જે દર પેઢી ખરાબ થાય છે એ બીજ ખરાબ થવાનું કારણ વાયરસ છે. તો વાયરસ પણ લાવે છે, મોલો લાવે છે. તો એ મોલો ક્યારે આવે છે? આપણો જાન્યુઆરીમાં 15 જાન્યુઆરી આજુબાજુ જ્યારે થોડું ટેમ્પરેચર વચ્ચે એટલે મોલો આવે છે. અને એ મોલો વાયરસ લાવે છે બહારથી. એ વાયરસ લઈને આપણા છોડ ઉપર બેસે છે એટલે તેઓ વાયરસ છોડ ઉપરથી પછી કંદ સુધી પહોંચે છે. એ કંદ વાયરસવાળા કંદ જ્યારે બીજી સિઝનમાં ઉગાડે છે ને ત્યારે એ તમારો આખું ખેતર વાયરસથી ભરાઈ જશે. તો એ વાયરસ લાવવાના માટે શું કરવાનું છે? આપણે ઓબ્ઝર્વેશન લેવાનું છે. 100 પત્તા લેવાના છે. 100 પત્તાના અંદર જો 20 મોલો જોવા મળે 100 પત્તામાં તો આપણને લાગે ભાઈ હવે આપણે છોડ રાખી નહીં શકાય. તો 15 જાન્યુઆરી આજુબાજુ જ્યારે 100 પત્તા ઉપર 20 મોલો જોવા મળે ને ત્યારે પલ્લુરને કાપી નાખવાનું છે. આપણે પલ્લુરને કાપીને એને ઢગલા કરી મૂકી દેવાનું. પછી 10 થી 15 દિવસ કંદ જમીનમાં રાખવા પડશે. કેમ? કારણ કે જે કંદ છે એ આપણે થોડા વહેલા પલ્લુર કાપીએ છીએ એટલે કાચા હશે, એની ચામડી કઠણ નહીં થઈ જાય. 10-15 દિવસ તમે જમીનમાં રાખશો એટલે એની ચામડી કઠણ થશે. ચામડી કઠણ થયા પછી બાદ આપણે એને ડીગરથી ખોદી અને ગાળવાના છે. એ ખાસ ધ્યાન એવું રાખવા છે એ વખતે છોલાઈને દપાઈને એના ગાઢી અને નાના ઢગલા કરી અને ખાસ ઠંડકના સમયે ગાઢી અને ઢગલાને પલોથી ઢાંકી દેવાનું છે. એ ઢાંક્યા બાદ શું કરવાનું છે? ઢાંક્યા બાદ એક જે ઝાડ હોય ઝાડના મોટા છોડે લઈને તેઓ ઢગલો કરી મોટો અને તેઓ આપણે થોડા દિવસ મૂકી રાખવાના છે. પછી એને ગ્રેડિંગ કરવાનું છે. ગ્રેડિંગ કરવા તે શું ધ્યાન રાખવાનું છે? કપાયેલા હોય, છોલાયેલા હોય, રોગવાળા હોય એ બધા બટાકાના કંદ છે અલગ કરી અને બોરિક એસિડ છે એ બોરિક એસિડનું 3% દ્રાવણ થોડાક પોળા કરી બટાકા ખુલ્લા રાખી અને ઉપર 3% દ્રાવણ તમે સ્પ્રે કરી અને સુકાવા દઈ અને બોલી ભરી અને આપણે કોલ્ડ મૂકવાનું છે. તો આ રીતના અમે જે બીજ બનાવવા માટેની પદ્ધતિ વિકસાવેલી છે એ કરશો તો આપણને 40% જે ખર્ચો બીજનો કરીએ છીએ ને એ આપણને ઘટાડો થશે. એ સિવાય કોઈ પણ પ્રશ્ન બટાકા વિશે મિલેટ વિશે, કારણ કે મિલેટના અંદર પણ મેં કામ કર્યું છે. બટાકાના અંદર તો છેલ્લા 5-6 મહિનાથી મારી ડ્યુટી છે. આમ તો હું 6 વર્ષથી થયો સેવા તો આપું જ છું બટાકામાં, પણ એ વધારાનો હવાલો હતો મારી જોડે. આમ મારી ડ્યુટી પહેલાં મિલેટમાં હતી સાયન્ટિસ્ટ તરીકે. બટાકાના અંદર મને જો હેડનો ચાર્જ જે આપ્યો છે અને 6 મહિનાથી બટાકાના અંદર હેડના ચાર્જમાં છું. એ સિવાય
બટાકા સિવાય બીજા કોઈ પણ પાકોના પ્રશ્નો હશે તો આપણે પાછળથી ચર્ચા કરીશું. અસ્તુ ભારત માતા કી જય.